અહીંયા એક લાલ પટ્ટો મારી દીધો છે આપણે, અને અહીંયા બાકી છે અને આ ઉપરની સાઈડ બાકી છે. તો ચલો આપણે ફટાફટ લગાવી દઈએ. તો મિત્રો આ બાજુ પણ આપણે જે ઉપરની સાઈડ બાકી હતી એમાં રેડિયમ લગાવી દીધી છે, અને હવે જે આ જે ડિઝાઇન છે એમાં લગાવવાની છે, અને આ અરીસાનું છે તેમાં. તો મિત્રો આ છે આપણી ગાડીનો ફાઇનલ લુક, અને બહુ લેટ નાઇટ થઈ ગઈ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો આજે છે 365 દિવસ તેવીસનો 180મો દિવસ, અને અત્યારે આપણે સીવી દુકાને. તો મિત્રો આપણે જ્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે આપણને લાગતું પણ નહોતું કે આપણે 180મા દિવસ પહોંચશું અને ડેલી બ્લોગ નાખશું, કારણ કે વગર બ્રેકે આપણે ડેલી 180મા દિવસ સુધી પહોંચી ગયા છીએ. અને હજુ તમે સપોર્ટ કરશો તો આપણે 365 દિવસ પણ ચેલેન્જ પૂરો કરવાનો છે, અને આપણી ચેનલને મોનોટાઈઝ પણ કરવાની છે. તો મિત્રો આવો ને આવો સપોર્ટ બતાવજો, અને બને એટલો વિડીયોને શેર કરજો. તો આપણો બ્લોગ અહીંયાથી ચાલુ કરીશું. અને અત્યારે દુકાને બેઠા છીએ આપણે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે અહીંયા નાસ્તો કરીશું દુકાને. તો ચાલો ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ, અને પછી આપણે જે ગાડીનો બમ્પર બનાવવાનું હજુ બાકી છે એ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને ત્યાં આપણે ફોન કરી લઈએ આપણા મામાને કેટલું કામ બાકી છે હજુ. તો મિત્રો આપણે અત્યારે સીણીને થોડીથી લાકડાનું કટિંગ કરતા હતા. જે મોટા લાકડા છે એને ફાડ્યા, અને હવે દુકાને આવી ગયા છે, અને હવે પીશું આપણે સ્ટેન્ડ. તો અત્યારે વાગ્યો છે 1, અને હવે આપણે જોઈશું ઘરે જમવા માટે. અને પછી જે આપણે ગાડીનું રેડિયમનું ઘણું બધું કામકાજ બાકી છે એ આજે પૂરું કરીશું, કારણ કે વરસાદના લીધે કામ આપણે સ્ટોપ કરી નાખ્યું હતું. તો મિત્રો આ ફોનને આપણે અલાર્મના લીધે કોમ્બો પણ કાઢી નાખ્યો છે, અને અલાર્મ હજુ ચાલુ જ છે. આ છે એનો કોમ્બો. આ કઈ રીતનો ફોન છે કંઈ ખબર જ નહીં પડતી. તો મિત્રો અત્યારે આપણે આ શરૂ કરીએ જમવા માટે. જમવામાં છે આજે બટેકાનું શાક અને રોટલી છે. ચલો ફટાફટ જમી લઈએ પછી. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને હવે આપણા મિત્રની દુકાને જવી છે, કારણ કે આપણા ફોનનું લેમિનેશન તૂટી ગયું છે. તો એને લગાવવા માટે, અને આપણા બેંકમાં પણ થોડુંક કામ છે, એની બેંકની બાજુમાં જ દુકાન છે. તો ચલો ફટાફટ પહોંચીએ ત્યાં. તો મિત્રો જમીન આપણે ગયા હતા પીવાનું પાણી ભરવા માટે, અને પાણી ભરવામાં તો આપણે હજી પથારી ભરી જાય સકડાની, કારણ કે ટાંકીએ ગયા હતા અને પાણી તો ભરી લીધું. પછી ઢાળ ચડો નહીં, પછી 2-3 મિત્ર આવ્યા ને પથ્થર લગાવીને સકડાના ઢાળ ચડાવ્યા, અને પછી ઘરે આવી ગયા. અને હવે આપણે જે ગાડીની રેડિયમ લગાવી છે, તો અહીંયા એક લાલ પટ્ટો મારી દીધો છે આપણે, અને અહીંયા બાકી છે, અને આ ઉપરની સાઈડ બાકી છે. તો ચલો આપણે ફટાફટ લગાવી દઈએ. તો મિત્રો આ બાજુ પણ આપણે જે ઉપરની સાઈડ બાકી હતી એમાં રેડિયમ લગાવી દીધી છે, અને હવે જે આ જે ડિઝાઇન છે એમાં લગાવવાની છે, અને આ અરીસાનું છે તેમાં. તો ચલો પહેલાં એના માપનું કટિંગ કરી નાખીએ અને પછી લગાવી દઈએ. તો મિત્રો આ છે આપણી ગાડીનો ફાઇનલ લુક, અને બહુ લેટ થઈ ગયું છે. રેડિયમ દેખાશે નહીં, તો ફોટામાં તો બહુ ખતરનાક લાગે છે, અને આપણે જાતે જ કરીશું બધી રેડિયમ. તો
તો મિત્રો રેડિયમનું કામ પૂરું થઈ ગયું છે અને હવે જેવી છે આપણે જમવા માટે કરે તો જમીને પાછા આવતી દુકાને. મિત્રો અત્યારે આપણે જમીને દુકાન આવી ગયા છીએ પેપ્સી પીવું છું. તો મિત્રો હવે આપણે દુકાનેથી આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. અને કાલે આપણે જવાનું છે રાણાગઢ આપણી ગાડી લઈને માણસો કરીને. તો કાલનો વ્લોગ જોવાનો બધાને બહુ મજા આવે છે. તો ચલો આજનો પૂરો કરશું, મળશું કાલે બીજા નવા બ્લોગમાં. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય